મહાત્મા ગાંધી જ્યારે ઇંગ્લેન્ડની કોર્ટની અંદર પ્રવેશ કર્યો, ભક્તો પ્રસિદ્ધ પ્રસંગ. કોર્ટનો નિયમ હોય છે, જજ જ્યારે અંદર પ્રવેશ કરે ને ત્યારે અશીલો ઉભા થઈ જાય, વકીલ ઉભા થઈ જાય. પણ ભક્તો ઇતિહાસને નોંધ લેવી પડી. મહાત્મા ગાંધીએ ફક્ત એક પોતળી પહેરી કોર્ટની અંદર જ્યારે પ્રવેશ કર્યો છે ને ત્યારે અશીલો તો ઉભા થઈ ગયા. યાદ રાખજો, વકીલો તો ઉભા થઈ ગયા, પણ જજ એની સીટ ઉપર ઉભો થઈ ગયા. ભક્તો ઇતિહાસે નોંધ લીધી, ઇતિહાસે નોંધ લીધી. ફક્ત એક પોતળી ધારણ કરી હતી. સારા દેખાતા નહોતા, સારા થઈ ચૂક્યા હતા. આ મહોત્સવમાંથી, આ સત્સંગમાંથી ભક્તો સારા થવાનો પ્રયાસ કરજો. અને વારંવાર કહું છું ભક્તો, કથા ફક્ત સાંભળવાનો કહેવાનો વિષય નથી, જીવન જીવવાનો વિષય, જીવન જીવવાનો વિષય છે. જીવન જો જીવતા નહીં આવડે ને તો કદાચ ગમે તેટલી પ્રાપ્તિ થયા પછી ભક્તો અફસોસની સાથે મરવું પડશે, અફસોસની સાથે મરવું પડશે. મોજમાં જીવી શકે, મોજમાં મરી શકે એવો પ્રયાસ કરજો. ભક્તો ક્યાં જન્મવું એને માટે આપણે મજબૂર હતા, કેમ જન્મવું એને માટે પણ આપણે મજબૂર હતા, પણ કેમ મરવું એને માટે આપણે સ્વતંત્ર છે, આપણે સ્વતંત્ર છે. એવું દિવ્ય જીવન જીવજો, સ્વતંત્ર થકા મોતનો સ્વીકાર કરીને પ્રભુના ધામ સુધી પહોંચી શકીએ. પણ યાદ રાખજો, મોત જેને સુધારો એને જીવન સુધારવું પડે, જીવન સુધારવું પડે. ભક્તો આ દેહને એકલું પોતાનું સર્વસ્વ માનીને બેસતા, આ શરીરમાં શું લેવાનું શાસ્ત્રમાં દ્રષ્ટિ નાખો. અસ્થિ સ્તંભમ સ્નાયુબદ્ધમ શોણિત લેપિતમ. આ શરીર કેવું છે? હાડકાનો ઉભો થાંભલો છે, ચારે બાજુ સ્નાયુ વીંટાયેલા છે, અંદર પરુપાશ વિષ્ટા ભરી છે. આનું ફક્ત ચામડું જ હારું જડ્યું, આનું પેકિંગ જ સારું છે. જોજો, પેકિંગ જઈને મોહ નહીં પામી જતા, પેકિંગ જઈને મોહ નહીં પામી જતા. મુદ્દો માલતો જોયા જેવો નથી, મુદ્દો માલતો જોયા જેવો નથી. ભક્તો હું કહું છું એમ નહીં, પોતાની જાતે ઘરના ખૂણામાં ક્યારેક બેસી મનોમંથન કરજો, મનોમંથન કરશો કે જેને માટે હું આવ્યો છે એમાં હું કઈ કરું છું, મારા આત્માનું શ્રેય થાય એવું હું કઈ કરું છું. મનોમંથન કરજો ભક્તો, પોતાની જિંદગીનું સર્વૈયું મેળવજો. શી ખાતરી છે કઈ ક્ષણ અંતિમ ક્ષણ બની જાય, મારી અંતિમ ક્ષણ આ ઘડીએ આ ક્ષણે બની જાય તો મારી દશા શું થાય એનો જરાક વિચાર કરશો અને પછી કદમ ઉઠાવજો. જીવનને દિવ્ય બનાવજો, જીવનને દિવ્ય બનાવશો.